શ્રાવણ મહિનાની અંદર એક ટાણા કરવાની બેસ્ટ મેથડ તમને કહું, જેનાથી તમને આયુર્વેદ પ્રમાણે શરીરમાં ઘણા બધા ફાયદાઓ પણ થશે અને સાથે સાથે તમારું વજન પણ ઘટશે. એક ટાણા કરવાનો સમય મોટાભાગના લોકો રાતે જમવાનો સમય નક્કી રાખતા હોય છે. એની જગ્યાએ રાતની જગ્યાએ બપોરે હળવું સુપાચ્ય અને ગરમા ગરમ બનાવેલું ભોજન લો. બપોરે એક ટાણા કરવાના હોય ત્યારે હળવું સુપાચ્ય ભોજન લીધા પછી બાકીના સમયમાં એટલે કે સવારે અને સાંજે કંઈ પણ નથી લેવાનું. માત્ર ને માત્ર સૂંઠ ધાણા નાખીને ઉકાળેલું ગરમ પાણી લેવાનું છે. આનાથી શું થશે? તમારી પાચન શક્તિ મજબૂત થશે, ઇમ્યુનિટી સારી થશે અને વજન પણ ઘટશે. ત્રીજું છે, તમારે બપોરના જમવા સિવાયના સમયગાળામાં ખૂબ જ ભૂખ લાગે તો તમે બાફેલા મગનું પાણી લઈ શકો અથવા તો સરગવાનું સૂપ લઈ શકો. આ સિવાય ચિપ્સ, ફ્રૂટ, બીજી કોઈ પણ વસ્તુ લેવાની નથી. જનરલી ફરાળની અંદર બધા લોકો ઉપવાસમાં ફરાળી ચેવડો, સિંગદાણા, સિંગ પાક, ચિપ્સ, બટેટાની વસ્તુઓ, આવી બધી વસ્તુઓ લેતા હોય છે. શ્રાવણ મહિનાના ઉપવાસ દરમિયાન આ કોઈ પણ વસ્તુઓ ન લો. માત્ર બપોરે એક ટાઈમ જમવાનું રાખો. બાકીના સમય દરમિયાન ખાલી ને ખાલી સૂંઠ ધાણાવાળું પાણી જ ઉપયોગમાં લો અને તમારી અંદર બેઠેલા ચિદાનંદ સ્વરૂપ એવા તમારો અંતરાત્મા રાજી થશે. જય આયુર્વેદ, હર હર મહાદેવ. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.